નવા વ્લોગ વિડીયો અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્ર બધાને જય માતાજી અને હર મહાદેવ અને ભાઈ બધાને બાપા સીતારામ. તો ભાઈ આપણે આ લોકો આવી ગયા છે ગુરુ આશ્રમ બગદાણા અને ગુરુદાસ બાપાની ગુરુ પૂર્ણિમા નિમિત્તે મસ્ત મજાની તૈયારી હાલે છે. તો ભાઈ હાલો આપણે અંદર જઈએ અને ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. ચાલો તો આપણે અંદર જઈએ. હાલો ભાઈ હવે જઈએ છીએ રસોડું જોવા માટે. તો ભાઈ હાલો રસોડાને આપણે બધું જોઈએ ભાઈ કઈ રીતનું બધું બને છે. તો હાલો કન્ટિન્યુ. તો ભાઈ અહીંયા બધું શું કહેવાય બટેટાનો બધો સ્ટોર છે ભાઈ. અહીંયા જો અત્યારે બધી તૈયારી હાલે એટલા માટે ઘણા બધા બટેટાને ઘણી બધી ભાઈ શાકભાજી પડી છે. તો ભાઈ અહીંયા ઘણો બધો સ્ટોર છે અત્યારે રીંગણા ઘણા બધા આવી ગયેલા છે અને ભાઈ જો અહીંયા બધું આવી રીતના બધી વસ્તુ પડી છે. જો આ બધો સ્ટોર છે ભાઈ. ગુરુ પૂર્ણિમાનો જમણવાર થવાનો છે મોટો એટલા માટે લાખો માણસોનું રસોડું થવાનું છે એક સાથે. હા ભાઈ માર્કેટિંગ યાર્ડ નથી, આ બદ્રીનાથ બાપાનો ભાઈ પ્રસાદીનો સ્ટોર છે. ઘણી બધી અહીંયા આઈટમ પડી છે, ઘણા બધા છે ભાઈ શાકભાજી છે ઘણા બધા. જમવાનું બની રહ્યું છે. આપણે આવી ગયા છે અત્યારે રસોડા તરફ અને ભાઈ ઉપર જો તમે જોઈ શકો છો ઉપર અત્યારે રસોઈ બધી બનવાની ચાલુ છે. ઉપર કામકાજ ચાલે છે અત્યારે. જુઓ અહીંયા નીચે પણ ભાઈ બને છે રોટલી ને એવું બધું. તો મિત્રો હવે આપણે અંદર આવી ગયા છે ને ભાઈ જો અહીંયા કોઠા રૂમ છે ને ભાઈ અંદર અહીં ઘણી બધી આઈટમ પડી છે. ઘણો બધો લોટ છે ને ભાઈ અહીંયા જો ભાઈ આ બધી વસ્તુ છે અહીંયા શાકભાજી ને એવું બધું. તો ભાઈ ચાલો હવે આપણે જાશું ધીરે ધીરે. રસોઈ ને એવું બધું બને છે ત્યારે જમવાનું. તો ભાઈ હાલો આપણે જોઈએ અને ભાઈ કઈ રીતની તૈયારી હાલે છે તમને બધું દેખાડું વિડીયોના માધ્યમથી. ને ભાઈ જો અહીંયા અત્યારે રોટલી ને એવું બને છે. તો ભાઈ અત્યારે રોટલી બને છે. રોટલી તો અહીંયા રોટલીના ગોળણા બને છે. જો ભાઈ આ દાળના સ્ટોર છે. આ બધા દાળ છે બોલા આપણે જો ભાઈ ઉપર બને છે અને બધા નીચે આવે છે દાળ. તો અહીંયા બધા સ્ટોકમાં દાળ બની ગયેલી છે અત્યારે. હાલો ભાઈ હવે આપણે આવી ગયા છે ઉપર. અહીંયા જો ભાઈ બધી રસોઈ ને બધું બને છે. જો આ તમને મેં જે નીચેથી દેખાડ્યું હતું તે આમાં દાળ બનવાની છે ને ભાઈ અત્યારે તો અહીંયા શાક ને બધું બને છે. અત્યારે બધું કામકાજ ચાલે છે. તો ભાઈ જો ભાઈ રીંગણાનો સ્ટોર છે. રીંગણાનું શાક બનવાનું છે. જો ભાઈ જો ભાઈ અહીંયા અત્યારે બધો સ્ટોક થઈ ગયેલો છે. શાક ને એવું બધું બની ગયું છે અને ભાઈ ઉપરની સાઈડથી બનીને આ ઉપર બને છે. ત્યાંથી પછી ધીરે ધીરે નીચેની તરફ આવે ને અમે ભાતનો સ્ટોર પણ થઈ ગયેલો છે. તો ભાઈ એ ભાત બની ગયેલા છે ને ભાઈ અહીંયા આ બધા કાઉન્ટર છે. આ બધા જમવાનું આ બધી વસ્તુમાં ભરીને પછી બધા લોકોને જમવાનું પોગાડે છે. અમે લાડવાનો પણ સ્ટોર થઈ ગયેલો છે. જો ભાઈ પ્રસાદ છે આની અંદર. જો આપણે અત્યારે ફાઇનલ રસોડા છે ને ભાઈ રસોડા અત્યારે આવી રીતના તૈયારી હાલે છે. ગુરુ પૂનમનું જમવાનું ભાઈ બને છે અત્યારે. હાલો ભાઈ જો અહીંયા ભાતનો અત્યારે સ્ટોક બની ગયો છે. ગરમ ગરમ ભાત બની ગયા છે. જો ભાઈ બાપાની પ્રસાદી માટે. જો ભાઈ લાખો ભક્તો માટે જમણવાર અહીંયા થવાનો છે ભાઈ. ઘણો ડેલી માટે અહીંયા જમવાનું થતું હોય છે એટલે ઘણા બધા લોકો કાલ તો ગુરુ પૂર્ણિમા છે એટલે એના માટે ઘણા બધા લોકો ભાવિ ભક્તો જમવા માટે આવતા હોય છે. એટલે ભાઈ અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે અને હમણાં જમણવાર પણ અહીંયા ચાલુ થવાનો છે ટૂંક સમયની અંદર. જો ભાઈ બધી તૈયારી હાલે છે અત્યારે. સવ્ય સેવકો પર ઘણું બધું કામ કરે છે અને ભાઈ ઘણા બધા ગામડેથી અહીંયા આવી રીતના આવતા હોય છે સેવા કરવા માટે ભાવિ ભક્તો. તો ભાઈ અહીંયા અત્યારે હે ને જમવાની ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે બદ્રીનાથ બાપાની. ઘણા બધા અહીંયા ભક્તો અત્યારે આવી ગયા છે. ઘણા શ્રદ્ધાળુઓ અત્યારે અહીંયા છે. જો ભાઈ બધા સેવા માટે આવેલા બધા ગામડેથી લોકો ઘણા બધા અહીંયા શ્રદ્ધાળુઓ આવી ગયા છે અને ભાઈ ટૂંક સમયમાં હમણાં અહીંયા બાપાની પ્રસાદીનું ચાલુ થવાનું છે. તો ભાઈ અહીંયા અત્યારે બધી જગ્યાએ કાઉન્ટર ગોઠવાઈ ગયેલા છે. જુઓ જો અહીંયા અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સ્ટોક જો અહીંયા ડીશું બધું ગોઠવાઈ ગયું છે અને ટૂંક સમયની અંદર અહીંયા બદ્રીનાથ બાપાની પ્રસાદી ચાલુ થવાની છે. હવે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે બદ્રીનાથ બાપાની પ્રસાદી. ત્યાં પણ બદ્રીનાથ બાપાના દર્શન કરી લે કે અહીંયા બદ્રીનાથ બાપાના દર્શન કરી લે બાપા સીતારામ. જો અહીંયા લાખો શ્રદ્ધાળુઓ માટે જમણવાર દરરોજ માટે ચાલુ હોય છે અન્નક્ષેત્ર.
તમે લોકો પણ ભાઈ એકવાર અહીંયા આવજો બાપાના દર્શન કરવા, જરૂર ને જરૂર આવજો ને કમેન્ટ કરી દેજો કોણ કોણ ભક્તોના ભજનદાસ બાપાના દર્શન કરવા માટે આવેલું છે ભાઈ. જમવા બેસી આવશે અત્યારે ડીશ વ્હાઈટ કલર આવે છે. તો મિત્રો આપણે અને ભાઈ સંપૂર્ણ રસોડાનો પણ આપણે બધું જોયું કે કઈ રીતના તૈયારી ચાલી રહી છે. તો બસ મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું પર એક નેક્સ્ટ નવા બ્લોગ સાથે મિત્રો બધાને જય માતાજી હર હર મહાદેવ. કમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ.